બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ સ્વાધ્યાય 9.1 એનો 15મા એક્ઝામ્પલ. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવક્ષેપ કોણનું માપ 30° નોંધે છે. 6 સેકન્ડ પછી આ કારના અવક્ષેપ કોણનું માપ 60° થાય છે. તો હવે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? સૌથી પહેલાં અહીંયા આપણે એક આકૃતિ દોરીશું કે એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. તો સપોઝ આ એક સુરેખ માર્ગ છે અને અહીંયા એક ટાવર છે, એટલે આ ટાવરની ઊંચાઈ થશે, આ ટાવરની ઊંચાઈ. અને અહીંયા ઉપર બેઠેલ વ્યક્તિ એક નિરીક્ષણ કરે છે. આ સુરેખ માર્ગ ઉપર એક મોટર કાર આવી રહી છે. સપોઝ આ એક મોટર કાર અહીંયાથી આમ જઈ રહી છે અને આ અહીંયા વ્યક્તિ નિરીક્ષણ કરતા વ્યક્તિ જે છે એ ટાવર ઉપર બેઠેલી છે. એની દ્રષ્ટિ આમ સીધી જાય છે, પરંતુ એ નીચે જોવું પડે છે, એટલે એક અવક્ષેપ કોણ બને છે કારને જોવા માટે. તો આ વ્યક્તિ જ્યારે અહીંયાથી કારને જુએ છે તો એનો અવક્ષેપ કોણ અહીંયા બને છે આ જગ્યાએ. તો અહીંયા એક અવક્ષેપ કોણ પ્રાપ્ત થાય છે, એ આ અવક્ષેપ કોણ એ નોંધે છે 30°. કેટલો? 30°નો નોંધે છે. હવે આ જે કાર છે એ અચળ ઝડપે ટાવર તરફ જઈ રહી છે. તો અચળ ઝડપે જતા જતા 6 સેકન્ડ પછી આ જગ્યાએ પહોંચે છે. આ જગ્યાએ પહોંચે છે ત્યારે નિરીક્ષણ કરતા એ કારને જુએ છે ત્યારે એક અહીંયા ખૂણો બને છે. અહીંયા જે ખૂણો બને છે એ 60°નો નોંધે છે. આ જે ખૂણો છે તે 60°નો નોંધે છે. કાર અહીંયા પહોંચે. 6 સેકન્ડ પછી આ જે અંતર છે એ 6 સેકન્ડની અંદર કાપે છે. 6 સેકન્ડમાં કાપેલ અંતર છે. ઓકે મિત્રો, હવે શું કહેવા માંગે છે? તો હવે આ કાર ટાવર પાસે પહોંચતા કેટલો સમય લાગશે? તો આ અંતર આપણે શોધી કાઢીએ તો એનો સમય પણ શોધી શકાશે. તો અહીંથી આ અંતર શોધવાનું છે અને એ અંતર શોધીએ એટલે સમય પ્રાપ્ત થશે. હવે અહીંયા ટાવરની જે ઊંચાઈ છે કે કશું જ આપ્યું નથી, માત્ર એટલું કહ્યું છે કે એક અવક્ષેપ કોણ આ પહેલાં જ્યારે કારને જુએ છે ટાવર પર બેઠેલ વ્યક્તિ 30° છે અને પછી કાર અચળ ઝડપે અહીંયા પહોંચે છે ત્યારે અવક્ષેપ કોણ એનો 60 થાય છે. આ બે જ વસ્તુ આપેલી છે, એના આધારે આપણે સમય નોંધવાનો છે. ઓકે, તો હવે અહીંયા શું થશે મિત્રો? તમને એક આકાર દેખાય છે. કયો આકાર? તો તમે જુઓ અહીંયા અવક્ષેપ કોણ આવે એટલે યુગ્મ કોણ શોધી કાઢવાનો. કયો આકાર? તો Z આકાર. તો આ જે 30° છે તો આનું પણ માપ કેટલું થશે? 30 થશે. આનું પણ 30 થશે. બીજો એક ખૂણો આપેલો છે આપણને 60°નો. તો બીજો જે ખૂણો બને છે તે આ પ્રમાણે અહીંયા બને છે. તો અહીંયા પણ Z આકાર થયો. તો અહીંયા પણ કેટલો થશે? ઉપર 60 છે તો અહીંયા પણ 60 થશે. થઈ ગયું મિત્રો? હવે આપણે નામકરણ આપીએ. સપોઝ નામ આપીએ, અહીંથી શરૂ કરીએ કારણ કે અવક્ષેપ કોણની વાત કરી છે એટલે આ બિંદુનું નામ A, નિરીક્ષણ કરતા જ્યાં બેઠેલો છે તે B, અહીંયા C, BC એ ટાવરની ઊંચાઈ છે. અહીંયા કાર બીજા સ્થાને પહોંચે છે ત્યારે D બિંદુ અને પહેલું સ્થાનનું બિંદુ E છે. તો આ રીતે આપણે નામકરણ કરી નાખ્યું. અહીંયા હવે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો, એટલે આપણને યાદ આવવું જોઈએ કે કયા બે ત્રિકોણ શોધવાના? કાટકોણ ત્રિકોણ. અહીંયા કાટખૂણો કઈ જગ્યાએ બને છે? તો ખૂણા C પાસે કાટખૂણો બને છે. અને આ કાટખૂણામાં આપણે એક વિચારવાનું કે 30°નો ખૂણો આપેલો હોય અને એક 90°નો હોય એવો કાટકોણ ત્રિકોણ કયો છે? તો આ 30 છે અને અહીંયા C છે. તો આ ત્રિકોણનું નામ શું લઈશું? BCE.
ઈ. તો એક કાટકોણ ત્રિકોણ BCE લઈશું. બીજો 60 નો ખૂણો આપ્યો હોય ને 90 નો આપ્યો હોય તેવો, તો BCD. આ બે ત્રિકોણની આપણે ગણતરીઓ કરીશું. એમાંથી આપણને પ્રાપ્ત થશે CD નું માપ, અને CD નું માપ મળે એના પરથી આપણને ખબર પડી જશે કે આ કાર અહીંથી અહીં સુધી 6 સેકન્ડમાં આવી, તો D થી C સુધી પહોંચતા એને કેટલો સમય લાગશે. તો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આગળ કામગીરી કરીશું. તો અહીંયા લખીએ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આવું કેમ લખીએ છીએ? કારણ કે આકૃતિમાં બધી જ વસ્તુને આપણે આઈડેન્ટિફાય કરી દીધેલી છે એટલા માટે. તો હવે અહીંયા સૌથી પહેલું શું લઈશું? તો કોઈ એક ત્રિકોણ લઈ લઈએ. કયો ત્રિકોણ લઈએ? BCD અથવા BCE, ગમે તે લઈ શકાય. સપોઝ આપણે લઈએ પહેલો ત્રિકોણ BCE લઈએ. તો ત્રિકોણ BCE માં ખૂણો C એ 90 અંશનો છે, અને બીજો કયો ખૂણો? તો E. તો ખૂણા E નું માપ 30 અંશ છે. હવે આપણે અહીંયા શું લઈશું? tan લઈશું. તો tan 30 બરાબર શું થશે મિત્રો? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આના અનુસંધાનમાં સામેની બાજુ એટલે BC આવશે, અને પાસેની બાજુ એટલે કઈ આવશે? EC થશે. EC. tan 30 ની કિંમત કેટલી આવે છે? તો 1/√3. તો therefore 1/√3 that is equal to BC upon EC. હવે EC ની વાત કરેલી છે. અહીંયા આપણે એક ધારણા કરી લઈએ. આપણે આને x ધારી લઈએ. સપોઝ જે શોધવાનું છે તેને x મીટર ધારી લીધું. તો હવે આ જે છે EC એટલે શું થશે? ED plus CD. ED plus CD થશે. હું આને સપોઝ y ધારી લઉં, y મીટર. તો આ આખું કેટલું થશે? આટલું x છે, આટલું y છે, તો આખું કેટલું થાય? x plus y થશે. તો આખું x plus y મીટર. ઓકે, તો આપણે EC ની વાત કરી. તો EC કેટલું થશે? x plus y. અહીંયા ધારણા કરી લીધી આપણે. તો x plus y. Therefore x plus y બરાબર શું થશે? તો x plus y upon √3 બરાબર BC પ્રાપ્ત થાય છે. આપણી પાસે એક પરિણામ અહીંયા પ્રાપ્ત થાય છે. કયું? તો x plus y upon √3 બરાબર BC પ્રાપ્ત થાય છે. હવે બીજો ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ લઈશું? તો જેમાં અહીંયા 30 વાળો લીધો, હવે 60 અંશનો લઈએ. તો ત્રિકોણ BCD. તો ત્રિકોણ BCD માં ખૂણો C 90 અંશનો છે, અને બીજો ખૂણો કયો? D. D પાસે આખું નામ લેવું પડશે, બે ખૂણા બને છે એટલે BDC. તો BDC બરાબર 60 અંશ. અહીંયા આપણે હવે લઈએ તો શું લઈશું? therefore tan 60 is equal to, તો આના અનુસંધાનમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો BC upon CD. therefore tan 60 ની કિંમત કેટલી? √3 upon is equal to શું થશે મિત્રો? તો અહીંયા BC upon CD ની કિંમત આપણે x ધારી છે, આપણે x લઈ લઈએ. તો therefore આપણો ગોલ છે ને x શોધવાનો છે, એને ધ્યાનમાં રાખવાનું. તો therefore BC બરાબર શું થશે? x √3. આપણી પાસે બીજું પરિણામ પ્રાપ્ત થયું. આ પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 જુઓ. અહીંયા BC ની કિંમત મળી x plus y upon √3, અને અહીંયા કિંમત BC ની મળી x √3. તો બંનેમાં BC તો એક જ છે, તો આમાંનું BC ની કિંમત અને આની BC ની કિંમત સેમ થશે, એટલે કે આ બરાબર આ થશે. તો પરિણામ 1 અને 2 પરથી આપણે બંનેની સરખામણી કરીએ. BC બરાબર x plus y upon √3 પરિણામ 1 માં, અને BC બરાબર x √3 પરિણામ 2. તો પરિણામ 1 અને 2 પરથી શું થશે? બંને સેમ છે. તો x plus y upon √3 is equal to શું થશે? x √3.
હવે આ √3 આની જોડે ગુણાકારમાં જશે તો therefore x + y બરાબર x અને √3 ગુણાકાર એટલે √9 અને √9 એનું વર્ગમૂળ શું નીકળશે અહીંયા 3 તો therefore 3x - x બરાબર y અને therefore 2x બરાબર y therefore x બરાબર 1/2y હવે મિત્રો અહીંયા જોઈ શકાય છે કે x અને y નો એક સંબંધ મળ્યો કયો સંબંધ તો x એ y કરતા અડધો છે x એ y કરતા અડધો છે અહીંયા y જોઈએ તો y શું છે ed છે y શું છે ed છે ed જે અંતર છે એ કાર અહીંયા e બિંદુથી d બિંદુએ પહોંચે છે ત્યારે કેટલી સેકન્ડ થાય છે 6 સેકન્ડ થાય છે તો હવે આ x અને y નો સંબંધ પ્રાપ્ત થયો તો અહીંયા જ્યારે 6 સેકન્ડ થાય છે તો આ DC નું અંતર કાપતા એને કેટલો સેકન્ડ લાગશે તો y કરતા અડધી સેકન્ડ એટલે કે અહીંયા 6 સેકન્ડ થાય છે તો હવે કેટલી સેકન્ડ થશે 3 સેકન્ડ થશે તો અહીંયા લખી શકાય કે therefore કારને ટાવર પાસે પહોંચતા લાગતો સમય બરાબર 6/2 એટલે કે 3 સેકન્ડ એને સમય લાગશે આપણે એક એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાય 9.1 નું 16મો ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ કોટી કોણના માપ છે તો સાબિત કરો કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે તો અહીંયા મિત્રો એક ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા એવું કહેવામાં આવ્યું છે આપણે એક આકૃતિ દોરીએ સપોઝ આ એક રેખા છે અહીંયા એક ટાવર છે તો આ ટાવરની ઊંચાઈ અને અહીંયાથી આ જે રેખા પસાર થાય છે તેની વાત કરેલી છે ટાવરથી 4 મીટર દૂર આવેલું એક બિંદુ તો આ 4 મીટરની દૂરી પર આવેલું એક બિંદુ ત્યાંથી આનો ઉચ્છેદ કોણ અને આ બિંદુ અને ટાવરથી બીજું એક 9 મીટર દૂર આવેલું છે બિંદુ એટલે આ બિંદુ જે છે 9 મીટર દૂર આવેલું છે તો એનો ઉચ્છેદ કોણની વાત કરેલી છે મિત્રો તો આ એક ઉચ્છેદ કોણ અને બીજો એક આ ઉચ્છેદ કોણ આ બંને ઉચ્છેદ કોણની વાત કરી છે કેટલા કરેલા છે તો ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા 9 મીટર અને 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બંને બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ કોટી કોણના માપ છે કોટી કોણના માપ છે એટલે અહીંયા આ જે છે થીટા સપોઝ કરીએ તો આ 90 માંથી થીટા બાદ કરીએ તેટલું આ ખૂણાનું થશે ઓકે મિત્રો તો અહીંયા આપણને આ થીટા સપોઝ આ 30 હોય તો આ 60 થાય આ 40 હોય તો આ 50 થાય એટલે કે 90 માંથી બાદ કરવાનું એટલે બંનેનો સરવાળો 90 થાય એટલે સપોઝ આ 30 હોય તો 60 થાય એવી રીતે આ થીટા છે તો 90 - થીટા થશે હવે અહીંયા આ જે ખૂણો બને છે 90 નો બને છે હવે આપણે આકૃતિની અંદર બધું જ દર્શાવી દીધું નામકરણ આપીએ તો સપોઝ નામ આપી દઈએ આ બિંદુનું નામ છે A સપોઝ આ B તો AB જે છે ટાવરની ઊંચાઈ છે અહીંયા આપીએ C તો BC નું માપ છે 4 મીટર અને અહીંયા આપો D તો BD નું માપ જે છે 9 મીટર સાબિત શું કરવાનું છે તો ટાવરની ઊંચાઈ એ કેટલી સાબિત કરવાની છે 6 મીટર એટલે આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે અને કેટલો જવાબ આવવો જોઈએ એનો 6 મીટર આવવો જોઈએ આપણે આ યાદ રાખવાનું છે મિત્રો તો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે અહીંયા ક્વેશ્ચન માર્ક એટલે લખ્યો પણ કેટલો આવવો જોઈએ 6 મીટર લાવવાનો છે આટલો આવવો જોઈએ તો હવે આપણે આકૃતિની અંદર બધું જ દર્શાવી દીધું છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ત્રિકોણ લેવાના છે
કયા બે ત્રિકોણ લઈશું? તો કાટકોણ ત્રિકોણ લેવાના છે. તો કયા બે કાટકોણ ત્રિકોણ કે જેમાં બી આવવો જોઈએ કે બી પાસે 90 બને છે? તો એક લઈએ ABC, બીજો આવશે ABD અને ACD જો લઈએ તો કાટકોણ ત્રિકોણ નથી. એટલે કાટખૂણો દર્શાવતું જે બિંદુ છે એ બંને ત્રિકોણમાં આવવું જોઈએ એવું આપણે લઈએ. તો સપોઝ પહેલો ત્રિકોણ લઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે અને ખૂણો C જે છે એ ખૂણો C નું માપ થીટા છે. તો ધેરફોર પહેલું લઈએ આપણે tan થીટા. તો tan થીટા બરાબર શું આવે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા ભૂલથી 6 ના લઈ લેતા. હા, આ ખાલી મેં સમજાવવા લખ્યું છે કે આપણે 6 આન્સર લેવાનું. તો સામેની બાજુ કઈ આવશે? AB અને ભાગ્યા પાસેની બાજુ એટલે BC. ધેરફોર tan થીટા બરાબર AB ની કિંમત આપણને શોધવાની છે અને BC ની કિંમત આપેલી છે 4 મીટર અને ધેરફોર AB બરાબર 4 tan થીટા થશે. તો આપણી પાસે એક પરિણામ પ્રાપ્ત થયું કે AB ની કિંમત 4 tan થીટા આવી. હવે બીજો ત્રિકોણ લઈ લઈએ. કયો ત્રિકોણ લઈશું? તો બીજો ત્રિકોણ ABD એમાં ખૂણો B કાટખૂણો છે એટલે કે 90 છે અને ખૂણો D જે છે એ કેટલો છે? 90 - થીટા છે. હવે આપણે અહીંયા tan થીટા લઈએ. તો therefore tan 90 - થીટા that is equal to સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ થશે? AB અને પાસેની બાજુ કઈ થાય? BD થશે. હવે તમને યાદ કરાવું કે tan 90 - થીટા એ કોટિકોણની વાત આવી. કોટિકોણના સૂત્રો યાદ કરવાના. કોટિકોણના સૂત્રની અંદર 3 પેર બને છે. કઈ કઈ થશે? sin cos, cos અને sin ની જોડ એક. બીજી આવશે tan અને cot, cot અને tan. અને ત્રીજી જોડ આવશે sec અને cosec, cosec અને sec. તો અહીંયા tan 90 - થીટા એની જોડમાં કોણ આવશે? cot. તો cot થીટા થશે. તો therefore અહીંયા આવશે cot થીટા બરાબર AB upon BD ની કિંમત 9 આપેલી છે, 9 મીટર. ઓકે, તો therefore AB બરાબર શું થશે? 9 cot થીટા. 9 cot થીટા. હવે આ પરિણામ નંબર 2 આપીએ. હવે પરિણામ 1 અને 2 માં જુઓ આપણે લે. તો AB બરાબર 4 tan થીટા અને AB બરાબર 9 cot થીટા આવ્યું. હવે આપણે શોધવાનું છે શું? AB. એટલે અહીંયા AB ઉડી ના જવા જોઈએ. AB આવું લઈ શકાય કે 4 tan થીટા બરાબર 9 cot થીટા એવું લઈ શકાય. પરંતુ અહીંયા આપણે AB ની કિંમત શોધવાની છે. એટલે અહીંયા શું કરીશું મિત્રો? આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા 1 અને 2 બંનેનો ગુણાકાર કરીએ. તો AB ગુણ્યા AB અને 4 tan થીટા ગુણ્યા 9 tan થીટા લઈએ. તો પરિણામ 1 અને 2 નો ગુણાકાર કરીશું. શું કરીશું મિત્રો? ગુણાકાર. તો 1 અને 2 નો ગુણાકાર લેતા 1 અને 2 નો ગુણાકાર કરતા ઓકે. તો બંનેનો ગુણાકાર લઈએ તો અહીંયા શું થશે? AB² બરાબર શું થશે? 4 ગુણ્યા 9 એટલે 9 ચોક 36 અને tan થીટા ઇન્ટુ cot થીટા. હવે તમને મિત્રો એક કેસ યાદ કરાવું. tan થીટા અને cot થીટા એકબીજાના શું છે? રેસિપ્રોકલ. એટલે કે બંને વ્યસ્ત છે એકબીજાના અને બંને વ્યસ્ત હોય તેનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. યસ. તો અહીંયા શું આવશે? therefore AB² બરાબર શું થયું? 36. એટલે કે આની કિંમત કેટલી થઈ આપણી પાસે? 1 થઈ. તો therefore હવે AB² બરાબર 36 આવ્યું. તો AB બરાબર શું થશે? તો અહીંયા વર્ગમૂળ કર્યું તો અહીંયા પણ વર્ગમૂળ કરવું પડશે. તો અહીંયા 36 નો વર્ગમૂળ કેટલું થશે? 6 મીટર. હવે આપણે અહીંયા સાબિત થઈ ગયું કે AB બરાબર શું લાવવાનું હતું? 6 મીટર. સાબિત થાય છે. તો થઈ ગયું ફ્રેન્ડ્સ. તો ટાવરની જે ઊંચાઈ છે એ AB બરાબર 6 મીટર પ્રાપ્ત